નમસ્કાર સ્ટુડન્ટ, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? તો દોસ્તો, સૌથી પહેલાં એક કન્ફર્મેશન મેસેજ આપી દો. અમારો અવાજ આપ લોકો સુધી પહોંચી રહ્યો છે? કોમેન્ટ સેક્શનની અંદર ઝડપથી એક કન્ફર્મેશન મેસેજ આપી દો. અને આજથી આપણે જ્ઞાન લાઈવના પ્લેટફોર્મ ઉપર એક નવું ઇનિશિયેટિવ શરૂ કરવા જઈ રહ્યા છે. વોઇસ અને વિડીયોનું કન્ફર્મેશન આપી દો એટલે અમે શરૂ કરીએ. યસ મિત્રો, ઝડપથી. યસ સર. બિલકુલ. ઓકે, તો LLB તમે કરેલું છે, લો કરેલું છે. આજે સૌથી પહેલાં સાહેબ આપણે એમને માહિતગાર કરીશું કે કોમ્પિટિટિવ એક્ઝામિનેશન એટલે વિદ્યાર્થીઓ સમજતા હોય છે કે તલાટીની પરીક્ષા, PSIની પરીક્ષા, GPSC ક્લાસ 1 2 DYSO STI, પણ એક બીજું પણ ક્ષેત્ર છે જી કે જ્યાં એ પોતાની ઉત્તમ કારકિર્દી બનાવી શકે છે, બિલકુલ. પણ એમને અવેરનેસનો અભાવ છે. સાહેબ, ઘણી બધી વખત આપણે જ્યારે જોઈએ ને કે તલાટી કે કોન્સ્ટેબલની પરીક્ષામાં 20 લાખ છોકરા ફોર્મ ભરે, 10 લાખ છોકરા ફોર્મ ભરે અને 3000 4000 5000 જગ્યા હોય, એનો અર્થ છે કે સાહેબ કેટલા વિદ્યાર્થીમાંથી એક વિદ્યાર્થીની નોકરી મળે. બિલકુલ બિલકુલ. હા ને? અને એની જગ્યાએ જ્યારે તમે ટોપ પર જુઓ, જે 20,000 સાહેબ 18-20,000ની નોકરી માટે જે પડાપડી છે, જે ભીડ છે, એ સ્વાભાવિક છે કે 12 પાસ પછી છે એટલે છે કે ગ્રેજ્યુએશન પછીની પરીક્ષાઓ છે એની ભીડ છે. પણ જે લો પછીની પરીક્ષાઓ છે, હે ને, LLB પછીની સાહેબ પરીક્ષા છે, ત્યાં બિલકુલ ભીડ જ નથી. જેટલી પોસ્ટ છે સાહેબ ભરાતી નથી. છેલ્લી ભરતીની વાત કરીએ, જી. આપણા જે એક DYSO લીગલના વિદ્યાર્થી એમને એનાલિસિસ કરીને મોકલ્યું છે. રાઈટ. 219 વેકેન્સી હતી. બરાબર. પ્રીવિયસ હા વેકેન્સી. જી, 2022 વાળી. હા હા, બરોબર. 55 અહીંયા લોકો વેઇટિંગ લિસ્ટની રાહ જોવે છે. બિલકુલ. ત્યાં એનાથી બિલકુલ ઊંધી પરિસ્થિતિ છે. માત્ર 55 જ જગ્યા ભરાઈ છે 219 માં. મિત્રો 219 જગ્યા હતી અને 55 જ જગ્યા ભરાઈ છે. હા, સિવિલ જજની વાત ચાલી રહી છે. સિવિલ જજ JMFC માં 219 માંથી 55 પોસ્ટ ભરાઈ, બાકીની સીટ ખાલી રહી અને એ સીટ તમારા માટે અવેલેબલ છે. આજે 212 સીટની જાહેરાત આવી છે સાહેબ. તો આજના સેશનમાં દોસ્તો હું અને મારા સાથી કલ્પેશ સર તમને LLB પછી પણ કેટલું ઉજ્જવળ તમારું ભવિષ્ય બની શકે છે, ઓકે, કઈ કઈ પોસ્ટમાં તમે નોકરી મેળવી શકો છો, જજ કેવી રીતે બની શકાય છે, એના વિશે તમને ડિટેલની અંદર અમે સમજાવીશું દોસ્તો. એટલે આ લિંક કદાચ તમે LLB નથી કરેલું, લો નથી કરેલું, તો કમસે કમ તમારા પરિવારમાંથી, આસપાસ કોઈ પડોશમાં, તમારા સોસાયટીમાં, અથવા તમે કોઈ મોટા શહેરમાં રહેતા હશો તો ત્યાં LLB કોલેજ તો હશે. બિલકુલ. તો આ લિંકને મેક્સિમમ તમે શેર કરી દો દોસ્તો. આજે કદાચ તમે લો નથી કર્યો, પરંતુ હું તમને ગેરંટી આપું છું કે આ વિડીયો જોયા પછી તમે LLB 100% કરશો. આમે સર GPSC કે બીજા ફિલ્ડમાં વિદ્યાર્થીઓ કમસે કમ 6 વર્ષથી મહેનત કરે છે, હજુ મહેનત પડ્યો. અને સર ગ્રેજ્યુએશન પછી તમે જે પણ પ્રિપરેશન કરો છો, GPSC કરો છો કે UPSC કરો છો, જોડે LLB તો કરવું જ જોઈએ કે જેથી એના સબ્જેક્ટ તો ક્લિયર થાય જ થાય અને એક ડિગ્રી મળે. કેમ કરવું જોઈએ એનો જવાબ આજે તમને મળશે. બિલકુલ. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છે. જી સર. ઓકે, મેં UPSC મીન્સ 2 વાર આપી છે. રાઈટ. વેલ સેટલ છું આજુ, છતાં મેં LLB કર્યું છે. બરાબર છે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો દોસ્તો, એ તમને ખબર પડશે હવે. રાઈટ. તો સૌથી પહેલા કે તમે થોડુંક આઉટ ઓફ બોક્સ જાઓ અને વિચારો કે માત્ર ને માત્ર કોમ્પિટિટિવ એક્ઝામિનેશન છે એ એક જ ફિલ્ડ બાજુ નથી દોડવા જવું, બીજી બાજુ પણ જોઈએ. આપણે ચારે તરફ નજર કરીએ. સર તમને સમજાવશે કે ભાઈ કારકિર્દી માટે લોનું ક્ષેત્ર કેમ એક મોટું ક્ષેત્ર છે, એવી કઈ કઈ પરીક્ષાઓ છે કે જે તમે પોતાની કેપેસિટી પ્રમાણે એ પરીક્ષા આપી શકો છો અને પોતાનું ફ્યુચર બનાવી શકો છો. તો સર LLB કોઈએ કરેલું છે, ઠીક છે, તો એને એ જ ફિલ્ડમાં, એ જ ક્ષેત્રમાં પોતાનું ફ્યુચર બનાવવું છે અને સરકારી નોકરી, એને જોબ સિક્યોર, વકીલ તો બની શકે, સારા એડવોકેટ તો બની શકે, પણ એને સરકારી નોકરી લેવી છે. તો કઈ કઈ પોસ્ટ અવેલેબલ છે આપણે? સાહેબ, જો હું કદાચ આખી બધી પોસ્ટનું તમને લિસ્ટ આપવા બેસીશ ને તો કદાચ આજની રાત થઈ જશે ને સવાર પડશે. એટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે લો પછી. ખાલી આમ સિમ્પલ સાહેબ ઓવરવ્યૂ કરવું હોય ને તો એટલું કહી શકાય
કે લીગલ આસિસ્ટન્ટ જે જાહેરાત હમણાં આવી જ છે સાહેબ Yes, sir. 40 જી, સીટની sir. અને જેની બેચ આપણે જ્ઞાન લાઈવમાં DYSO ઓલરેડી legal. મૂકેલી Yes, છે yes, yes, sir. ઓકે ડીવાયએસઓ લીગલ તો એ તો ઓલરેડી છે જ નવા કેલેન્ડરમાં ડીવાયએસઓ લીગલના ઉપર એક સ્ટેપ એટલે SO. કે એસઓ લીગલ પણ આવી સાહેબ. યસ એસો લીગલની પણ જાહેરાત હવે તમે ડીવાયએસઓ લીગલ અને એસો લીગલ તો છે જ જી, sir. થોડુંક હવે આગળ જઈએ એનાથી સાહેબ એપીપી ની જગ્યાઓ આવે છે Sir. જીપીએસસી જ લે છે બિલકુલ સરકારી વકીલ તો સાંભળ્યું જ હશે કદાચ બિલકુલ. ટેકનિકલ શબ્દ ન નાખો. એપીપી એટલે આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર જેને આપણે ગુજરાતીમાં સરકારી વકીલ કહીએ સાહેબ સરકારી વકીલ બનવાની બે પદ્ધતિ હા જી સર. એક પદ્ધતિ એવી કે એપીપી ની પરીક્ષા આપો ને સરકારી વકીલ બની જાઓ બરોબર. બીજી પદ્ધતિ એવી કે કોર્ટમાં પ્રેક્ટિસ કરો અને કોઈ પોલિટિકલ પાર્ટી જોડે રિલેશન રાખો પાર્ટી તમને રેકમેન્ડ કરે તો 3 વર્ષ માટે પબ્લિક પ્રોસિક્યુટર થાય ખાલી 3 વર્ષ માટે પાછું વધારે નહીં અને વળી પાછા તમે જ્યાં હતા ત્યાં અને આ તમને લાઈફ ટાઈમ માટે પરમિનન્ટ રસ્તો પરીક્ષા પાસ પરમનન્ટ કરો. યસ બિલકુલ અને સૌથી મજાની વાત કે એજ લિમિટ માટે જરાય હેઝિટેશન નથી કારણ કે એજ લિમિટ 35 વર્ષ છે બિલકુલ. એટલે 35 વર્ષ સુધી તમે આ પરીક્ષાઓ આપી શકો છો આ પરીક્ષા પાસ કરી શકો છો અને તમારું કરિયર બનાવી શકો છો સાથે સાથે આ જનરલ કેટેગરીમાં સાહેબ 35 વર્ષ છે બિલકુલ. જો એસસી એસટી ઓબીસી કે ઈડબ્લ્યુએસ વાળા છે તો ત્યાં 3 વર્ષ અને 5 વર્ષ સિવિલ જજમાં સાહેબ 3 વર્ષ અને એપીપીમાં 5 વર્ષનું એક્સટેન્શન મળેલું છે એટલે 40 વર્ષ સુધી આ થઈ અને લો શકે છે. કરશન દોસ્તો તો તમારી અંદર એક અલગ જ કોન્ફિડન્સ હશે. સામાન્ય રીતે પોલીસથી પ્રજા ડરતી હોય છે પણ આ એક પ્રજાતિ છે વકીલોની એડવોકેટની કે જેનાથી પોલીસ જી, જી. ડરતી હોય છે. તમે વિડીયો જોતા જ હશો દોસ્તો. ઓકે તો બહુ બધી જોબ છે સર ગુજરાતના અંદર રહીને પણ આપણે આ બધી જી. પરીક્ષા પાસ કરી શકીએ છીએ. જ્યુડિશિયરી કેમ સાહેબ? જી સાહેબ જ્યુડિશિયરી હું તો કહું છું એટલા માટે જ્યુડિશિયરી કે તમે યુપીએસસી ક્લિયર કરી છે મેન્સ ક્લિયર કરી છે તમે માનો કે કાલે આઈએએસ થઈ જાઓ છો અને આઈએએસ થયા પછી તમારું જે ફર્સ્ટ સેલરી આવશે ને સાહેબ જી સર. એ 67,700 અને વત્તા 9 ડીએ છૂટ્યું છે એ પછી ગણીશું તો 75,000 રૂપિયા આવશે બિલકુલ સર. આ તમારું ફર્સ્ટ સેલરી હશે અને એ જ સેલરી જો હું જેએમએફસી એટલે કે સિવિલ જજની વાત કરું ને સાહેબ જી તો સર. 89,900 વત્તા જે 9 ડીએ છૂટ્યું છે એના સાથે કેલ્ક્યુલેટ કરીશ તો 97,000 રૂપિયા ફર્સ્ટ સેલરી ટ્રેનિંગ સાથે મળશે હા, આજે તો અને તમે- ભારતભરમાં સાહેબ બિલકુલ સર. આનાથી વધુ પગારવાળી બીજી એક પણ નોકરી નથી સરકારી કોઈ નોકરી નથી દોસ્તો. જી. અને સરે કહ્યું પ્રમાણે ટ્રેનિંગથી તમને એટલી સેલરી મળે. સર પ્રશ્ન વિદ્યાર્થીઓને એવું હોય છે જી જી કે સર દર વર્ષે આ પરીક્ષાઓ આવતી રહેશે? સર દર વર્ષે આપણે એવું કન્ફર્મ ના કહી શકાય પણ હા એવું ચોક્કસ છે કે દર 2 વર્ષે તો આવે જ છે અને જે વર્ષે જજની ના આવતી હોય તો કંઈક બીજી પરીક્ષા. જજની ના આવે તો સરકારી વકીલની આવે જ તલાટીની ક્યાં દર વર્ષે આવે છે? પીએસઆઈ ની ક્યાં દર વર્ષે આવે છે? બિલકુલ બિલકુલ સીધી વસ્તુ છે. અને સાહેબ જ્યુડિશિયરીમાં તમે વિચારો ખાલી 2 વસ્તુને ખાલી વિચારીને ચાલો કે જો હું સિવિલ જજ લઈ લઉં અને એપીપી લઈ લઉં તો ઓલ્ટરનેટ એ પરીક્ષા હોય જ છે હોય દર છે. વર્ષે એટલે લો પછી આ ફિલ્ડ તો એકદમ સ્વતંત્ર એકદમ બીજી open રીતે છે. વિચારી સાહેબ જી સર કે તમે તલાટીની તૈયારી કરી છે રાઈટ અને તલાટીની પરીક્ષા નથી આવતી તો ત્યાં સુધી તલાટીના નોલેજથી બીજું કંઈ તો નહીં કરી નહીં શકો. નહીં થાય. પણ તમે એલએલબી કર્યું હશે, સનદ હશે તમારી જોડે, જી. પરીક્ષા ના આવે તો તમે પ્રેક્ટિસ તો કરી શકવાના. બિલકુલ સર અને સાથે સાથે બીજું થોડું એડિશન કરું આમાં કે માનો કે તમે એક્સપિરિયન્સ નથી લીધો તો તમે સિવિલ જજ માટે સાહેબ એલિજિબલ છો બિલકુલ સર. અને માનો તમે જોડે એક્સપિરિયન્સ લઈ લીધો ટાઈમ વેઇટ થયો તો 3 વર્ષનો એક્સપિરિયન્સ થયો તો તમે એપીપી માટે સરકારી વકીલ માટે એલિજિબલ થઈ ગયા અને એનથી થોડુંક આગળ જ લઈ જવું હજી કે માનો કે 3 વર્ષ પછી હજી 4 વર્ષ બીજા એડ થઈ ગયા 7 વર્ષનો જો એક્સપિરિયન્સ District judge થયો direct. તો ડાયરેક્ટ ડિસ્ટ્રિક્ટ જજની પોસ્ટ માટે અને સાહેબ ખાલી તમારી જાણ માટે કહું કે ડિસ્ટ્રિક્ટ જજનો સેલેરી 2,12,000 રૂપિયા ફર્સ્ટ સેલેરી છે Okay. 2,12,000 રૂપિયા સેલેરી છે એટલે તમે district judgeનો. રાજ્યપાલના નજીક આવી ગયા દોસ્તો. ખ્યાલ આવી ગયો? આ તો સેલરીની વાત થઈ. હા. બીજી રીતે જોઈએ દોસ્તો તો તમે આઈએએસ આઈપીએસ ઓફિસરના રૂઆબ જોયા હશે પણ એ જ આઈએસ આઈપીએસ ઓફિસર જ્યારે કોર્ટમાં જાય સાહેબ તો એટલે જજ ડિસ્ટ્રિક્ટ જજને સેલ્યુટ પહેલા એને સેલ્યુટ મારવી પડે દોસ્તો. ઓકે આ પણ એક કન્સિડર કરવા જેવો મુદ્દો છે. તો સર એમને થોડીક આપણે એની લાયકાતો વિશે વાત કરીએ પહેલા કઈ કઈ પરીક્ષાઓ જ્યુડિશિયરી હેઠળ લેવાશે આપણે ઓલરેડી દીધું ઓવરવ્યુ છે તો આપણે આપી દીધો છે હા ને, એમને overview પછી તો એમનો થઈ કોઈ પ્રશ્ન હશે તેનો આપણે તો જવાબ આપી definitely દઈશું. આપીએ. ઓકે હા.
હવે એમને થોડીક લાયકાત વિશે એક ઓવરવ્યુ આપી દઈએ વિદ્યાર્થીઓને કે આજે ને તો કાલે એમને LLB કરવું છે બિલકુલ. અથવા આજે કરેલું છે તમને ખબર પડે, કારણ કે ડીવાયએસઓ લીગલ માં એવું થયું સાહેબ, 40 જગ્યાઓ છે ડીવાયએસઓ લીગલની, રાઈટ. 4000 પણ ફોર્મ નથી ભરાય. ઓહો. જીપીએસસી ક્લાસ 1 2 નું કટઅપ 164 અટક્યું. ઓકે. એસટીઆઈ નું કટઅપ હમણાં જે એસટીઆઈ ની પરીક્ષા ગઈ, વિદ્યાર્થીઓ અનુમાન લગાવે છે એનું કટઅપ 200 માંથી 110 અટકશે. ડીવાયએસઓ નું કટઅપ છેલ્લી પરીક્ષામાં 32 માર્કે અટક્યું, 200 માંથી 32 માર્કે અટક્યું છે. એટલે વિદ્યાર્થી ખાલી જય માતાજી કરીને આવ્યો ને, એપ્લાય કરે એટલે પાસ. ખાલી 3 વિષય તૈયાર કર્યા હોત ને તો પણ એ પરીક્ષા પાસ થઈ જશે. કોઈ કોમ્પિટિશન જ નથી સાહેબ. સાહેબ બીજું મજાનું તમને કહું કે લીગલ આસિસ્ટન્ટમાં જે વિદ્યાર્થીને સમજવાનું છે કે પ્રિલિમ, મેન્સ અને ઇન્ટરવ્યુ નથી. પ્રિલિમ અને સીધું ઇન્ટરવ્યુ છે. યસ સર. મેન્સનો ઓપ્શન જ નથી. પ્રિલિમ પાસ કરો એટલે સીધા ઇન્ટરવ્યુમાં બેસવાનું છે, અને ઇન્ટરવ્યુમાં તમે તમારી જાતને 2 જ બાબતો કહી દો, મને ઇંગ્લિશ આવડે છે, મને ગુજરાતી આવડે છે, મને કમ્પ્યુટર આવડે છે, ધેટ્સ ઓલ. આ કામ પૂરું થઈ ગયું સાહેબ તમારું. બિલકુલ. રાણા જયપાલસિંહજી એની લગતી પણ ઇન્ફોર્મેશન તમને લેક્ચરના અંતમાં આપું છું. તમે કોમેન્ટ સેક્શનમાં તમારા પ્રશ્નો લખી રાખજો. ઓકે, એને હું અંતમાં જવાબ આપું છું સ્ટુડન્ટ. ઓકે, તો સર મેક્સિમમ એજની પણ આપણે વાત કરીએ લીગલ આસિસ્ટન્ટ માટેની. આપ સર પ્લીઝ. તો 26 વર્ષ. ઓકે, એજ્યુકેશન ક્વોલિફિકેશન શું જોઈએ? ગ્રેજ્યુએશન ઇન લો ફ્રોમ એની યુનિવર્સિટી ઇન ઇન્ડિયા. સાહેબ કઈ પર્સન્ટેજ માંગે છે આની અંદર? મિનિમમ આટલા પર્સન્ટેજ જોઈએ? પાસ જોઈશે. પાસ જોઈએ. અને ખાલી પ્રોફેસર બનવું હોય તો LLB પાસ થવા માટે 50% જે જોતા હોય એ જ 50% અહીં જોશે. બસ ધેટ્સ ઓલ. બીજું કાંઈ જ નહીં. ઓકે સર બીજું આમાં તમે જુઓ કે આ મેક્સિમમ એજ છે. ઓકે, આ મેક્સિમમ એજ છે. બરોબર છે. અને એનો અર્થ એવો છે કે એ તમે આ એજ ને ચૂકી ગયા તો પછી એટલે પછી તમે સિવિલ જજ માટે એલિજિબલ થઈ ગયા. હે ને? એક આ પછી બેઝિક પગથિયા છે. આપણે પગથિયાની વાત કરીએ તો સિવિલ જજ ચૂકી ગયા તો ડિસ્ટ્રિક્ટ જજ, તો એ district ચૂકી judge ગયા તો હાઈકોર્ટ, તો અને એ ચૂકી ગયા સુપ્રીમ કોર્ટ. દોસ્તો તમે જાણો છો કે ભારત દેશની અંદર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજ બનવા માટે કોઈ પરીક્ષા આપવાની નથી હોતી. તમારી અનુભવ ત્યાં કામ આવે છે. આટલા મોટા પદ છે પણ ત્યાં તમે ફક્ત અને ફક્ત કોઈ પણ experience ત્યાં છે. મેક્સિમમ એજ છે, મિનિમમ તો કોઈ એજ છે નહીં. ઓકે, નંબર ઓફ એટેમ્પ્ટ્સ અન્ટિલ ધ મેક્સિમમ, એટલે તમારી મેક્સિમમ એજ તમે પહોંચો ત્યાં સુધી તમારે કોઈ એટેમ્પ્ટ્સ કન્સિડર નહીં થાય, ગણતરી નહીં થાય. જેટલી વાર પરીક્ષા એટલી વાર તમે પરીક્ષા હા, આપી મન શકો. હોય એટલી વાર તમે પરીક્ષા આપો. કોઈ જ માથાકૂટ નથી આમાં. અનુભવની પણ માથાકૂટ નથી. સેલરી ખાસ સૌથી મજાનું થોડું બેક લઈ લઈએ. હા, યસ યસ. સેલરીની વાત કરીએ તો ખાલી 60,000 રૂપિયા પર મંથ સેલરી છે. ઓનલી 60,000 સેલરી છે મિત્રો. ક્લાસ 2 વાળાની 60,000 સેલરી નથી. તમે વિચાર કરો. પીએસઆઈ બનવા, કોન્સ્ટેબલ બનવા માટે વિદ્યાર્થીઓ કેટલા મહિનાઓથી દોડતા હોય છે સાહેબ. રાઈટ. હા, પોતાના પગ તોડી નાખતા હોય છે. ત્યાં કાયદો તો છેલ્લે ટ્રેનિંગમાં છે, કરવાનો છે, જ છે. બિલકુલ, બિલકુલ. કાયદો ત્યાં પણ કરવાનો છે ને અહીંયા જુઓ તમે. સાહેબ JMFC પર લઈ જઈએ સીધા. જી સર, બિલકુલ. જી, બિલકુલ. જેના માટે આપણે છે. હા. ઓકે દોસ્તો, આપણે જેમ જીપીએસસીમાં ગેરંટી આપીએ છીએ એમ હું અને કલ્પેશ સર તમને ગેરંટી આપીએ છીએ કે જે રીતે જે રસ્તા ઉપર તમને મહેનત કરાવીએ છીએ અને જો તમે મહેનત કરી લો છો તો આ ભરતી નહીં તો આવતી ભરતી સુધીમાં તમે જ્યુડિશરીની આ પરીક્ષા માટે તમે સજ્જ થઈ ગયા છો. શું કહેવું સર હું થોડું હજી આમાં એડ જી, કરું સર. કે જે વિદ્યાર્થી એવું નક્કી કરી લે જે વિદ્યાર્થી આજે રાત્રે 12 વાગ્યા પહેલા એવું નક્કી કરી લે છે કે સાહેબ મારે આ JMFC જ ક્રેક કરવી છે, તો પણ એ શક્ય છે. વિદ્યાર્થી માટે બિલકુલ પોસિબિલિટી છે કે તમે આ જ JMFC ની પરીક્ષામાં એલિજિબલ થઈ જશો. કારણ અમે તમને જેટલું આપવાના છીએ એટલું તમે ખાલી કરી લેશો એટલે અમે તમારી પ્રિલિમ ક્લિયર કરાવી દઈશું. અને એકવાર પ્રિલિમ ક્લિયર થઈ ગઈ તો પછી વાત છે મેન્સની. પ્રિલિમ અને મેન્સ વચ્ચે આપણી પાસે લગભગ 75 દિવસનો સમય છે અને 75 દિવસની આપણી જે મહેનત હશે, તમે એકવાર જ્યારે એનરોલ થશો ને યુ ફીલ ધેટ કે આપણે શું કઈ કક્ષાની મહેનત અમે કરાવી રહ્યા છે તમને. હે ને? આજે ડોક્ટરેટ કર્યા પછી મારું એક ડ્રીમ હોય કે હું ભણાવું તો હું JMFCના વિદ્યાર્થીને ભણાવું. હું એવા વિદ્યાર્થી પાછળ હું એફર્ટ કરું કે જે એફર્ટ પછી હું ક્યાંક જઈને ઊભો રહું, તમારી ઓફિસમાં આવીને હું ચા પીવા બેસું અને તમે મને રિસ્પેક્ટ આપો તો આનંદ થાય, મજા પડે. હે ને? અને આપણી મહેનત બાબતે તો કદાચ આપણા જીપીએસસીના વિદ્યાર્થીઓ અત્યારે લાઈવ હશે જ
તો એ હમણાં શેર કરશે કે આપણે એમને કેવી મહેનત કરી રહીએ છીએ. Right, sir. એમનો દિવસ 6 વાગ્યાથી શરૂ થતું હોય હા. અને રાતના 10-12 વાગ્યા સુધી આપણે એમને કોચિંગ આપીએ છીએ સાહેબ. જી સર હા ને સર જ્યુડિશિયરીની એક્ઝામમાં ખાલી એટલું કહી દઈએ કે આ જીપીએસસી પરીક્ષા નથી લેતી, હાઈકોર્ટ પરીક્ષા આ પહેલું લે છે. ધ્યાનમાં લેવાનું છે તમારે. ઓકે, જી. 1 વર્ષ પૂરું થતા પહેલા તો તમારે આખી પોસ્ટિંગ સુધીની બધી જ પ્રોસેસ પૂરી થઈ પૂરી જાય થઈ છે. જાય છે બિલકુલ. તો એક્ઝામ કોણ લેશે? ગુજરાત હાઈકોર્ટ લેશે દોસ્તો. ઓકે, એક્ઝામનું નામ શું કહેવાય છે? તો ગુજરાત જ્યુડિશિયલ સર્વિસ. આ તૈયારી કરી હોય તો વિદ્યાર્થીઓને એ પણ જણાવી દઈએ કે તમે ગુજરાતની જેમ અન્ય સ્ટેટની પણ જ્યુડિશિયલ સર્વિસ આપી શકો છો. બિલકુલ. અને તમને ખાલી જાણીને આશ્ચર્ય થશે કે ગુજરાતમાં 4000 જેટલા ફોર્મ ભરાશે. આ અંદાજન છે. એ 4000 જેટલા ફોર્મમાં સાહેબ 2000 ફોર્મ રાજસ્થાનના લોકો ભરે છે. તમે નસીબદાર છો દોસ્તો જો હા. ગુજરાત હાઈકોર્ટે આ પરીક્ષાની પેટર્નમાં જો ગુજરાતી ભાષાનું પેપર ના મૂક્યું હોત ને તો 219 જગ્યા છે ને એમાંથી મિનિમમ 150 થી વધારે બીજા સ્ટેટના લોકો હોત. પણ તમારા માટે એક્ઝામ પેટર્ન એવી બનાવેલી છે કે બહારના સ્ટેટ કરતા ગુજરાતના વિદ્યાર્થીને જજ બનવાનો પહેલો મોકો મળે છે, પણ આપણે લાભ નથી લેતા. પહેલી પ્રાયોરિટી છે કે ગુજરાતી જ આવે. જેને ગુજરાતી આવડે છે એ જ આ પરીક્ષા પાસ કરી શકે એવું એકદમ બેરિયર મૂક્યું છે. પણ બીજું અમે સાથે સાથે એવી શ્યોરિટી આપીએ છીએ મિત્રો કે જે વિદ્યાર્થીઓ ગુજરાતના છે સાહેબ જી સર, પણ સીબીએસઈ થી ભણ્યા છે, એનો મતલબ કે એણે 12મા ધોરણમાં ગુજરાતી સબ્જેક્ટ જે છે એ એનો મેઇન સબ્જેક્ટ નહોતો, સેકન્ડરી સબ્જેક્ટ હતો. ઓકે, તો એવા વિદ્યાર્થી માટે પણ સેમ સિનેરિયો લાગુ પડશે કે અધર સ્ટેટનો છે એ રીતે એને સાથે ટ્રીટ થશે. એણે પણ ગુજરાતી સબ્જેક્ટનું પેપર પાસ કરવાનું છે. અને અમે તમને શ્યોરિટી આપીએ છીએ કે તમે તમારો સમય અમને આપશો, અમે ડેફિનેટલી તમારું ગુજરાતી પણ ક્લિયર કરાવીશું. બેસ્ટ ફેકલ્ટીથી અમે તમને ગુજરાતી ક્લિયર કરાવીશું. હા ને? યસ, 10 થી 12 કલાક સુધીની મહેનત કરાવે છે જીપીએસસી. જી બરાબર છે. આપણે કઈ કચાશ રાખવાના જ નથી. બિલકુલ. હા, પોસ્ટનું નામ રહેશે સિવિલ જજ ગુજરાત. ઓકે, અને એ એક્ઝામ આખી બોલાશે જ્યુડિશિયરી 2025. ભાઈ તમે કઈ બેચમાં પાસ થયા હતા, કઈ પરીક્ષા પાસ થયા તો તમે કહી શકો 2025 ની જ્યુડિશિયરીની અંદર પાસ થયા છે દોસ્તો. ઓકે, નંબર ઓફ વેકેન્સી અત્યારે તો આ સરે જ્યારે પીપીટી બને ત્યારે એક્સપેક્ટેડ હતી, અત્યારે તો એ ચોખ્ખો એક્ઝેક્ટ આવી ગઈ છે. 212 પોસ્ટ છે, 212 પોસ્ટ છે અને 212 પોસ્ટ આવી ગઈ છે મિત્રો. યસ. ઓકે, એપ્લિકેશન તમારે ઓનલાઈન કરવાની રહેશે. એજ વિશે થોડુંક સમજી દઈએ સાહેબ ક્રાઇટેરિયા કે ભાઈ એજ લિમિટ મેક્સિમમ છે તમારી 35 years ફોર જનરલ કેન્ડિડેટ. And if you belong from scheduled tribes, scheduled caste or socially and educational backward class, તો તમને ત્યાં રિલેક્સેશન મળે છે બીજા 3 વર્ષનું. અને જો તમે ઓલરેડી લીગલ ડિપાર્ટમેન્ટમાં છો તો તમને રિલેક્સેશન મળે છે બીજા 5 વર્ષનું. એટલે તમે જો અત્યારે જેમ કે ડીવાયએસઓ લીગલના પદ ઉપર છો, એસઓ લીગલના પદ ઉપર છો તો તમે 40 વર્ષ સુધી આ પરીક્ષા આપી શકો છો. 40 વર્ષથી વધારે. યસ, ઇવન બેન્ચ ક્લાર્ક છો તો પણ તમે આ પરીક્ષા 40 વર્ષ સુધી આપ્યો. એટલે સેગમેન્ટ જોઈએ આપણે, સ્લેબ જોઈએ તો 35 વર્ષ, 38 વર્ષ, અને ડિપાર્ટમેન્ટમાં છો તો તમે 40 વર્ષ સુધી આ પરીક્ષા આપી શકો છો એસ્પિરન્ટ. ઓકે, બહુ જ મહત્વનું છે મિત્રો કે સર લો કોલેજમાં હું પ્રિન્સિપાલ છું. લો કોલેજમાં 120 વિદ્યાર્થીનું ઇન્ટેક એક કોલેજમાં હોય છે સાહેબ. એમાંથી 20 વિદ્યાર્થી દર વર્ષે જે કોર્ટમાં જોબ કરતા છે એવા જ વિદ્યાર્થીઓ એડમિશન લે છે. અને એ 20 વિદ્યાર્થીઓ LLB પૂરું કર્યા પછી એમનું મેઇન ગોલ હોય છે JMFC એટલે કે સિવિલ જજ. અને એવા વિદ્યાર્થીઓ માટે આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. એ વિદ્યાર્થીઓ થોડીક એફર્ટ કરી લો, આ તમારું ભવિષ્ય બનાવી દેશે. 100% દોસ્તો. ઓકે, એકદમ મજામાં રમીલાબેન. એક્સપિરિયન્સ અત્યારે આમ કીધું ભાઈ પ્રેક્ટિસિંગ એડવોકેટ હોવું જોઈએ, સાદી ભાષામાં સનદ હોવી જોઈએ તમારી જોડે. તમે ઓલ ઇન્ડિયા બાર કાઉન્સિલની એક્ઝામિનેશન ક્રેક કરેલી હોવી જોઈએ. એ કોઈ ગણતરી તો કરતા નથી કે તમે ઓલ ઇન્ડિયા બાર કાઉન્સિલની એક્ઝામ જેને આપણે AIB ની એક્ઝામ કહીએ છીએ, રાઈટ? આ AIB ની એક્ઝામ તમે આપેલી હશે, રિઝલ્ટ ન આવ્યું હોય, તમારું સનદનું રજીસ્ટ્રેશન ન થઈ શક્યું હોય કોઈ બારમાં તો પણ ચાલશે. બસ એનું ઇન્ટરવ્યુ
હોય ત્યાં સુધી આવી જવું જોઈએ. હા, એમને એટલે આ કીધું 9 મહિનાનો પીરિયડ છે, 9 મહિનામાં એ થઈ જાય તો ચાલશે. છે. જેમ જીપીએસસી ના પ્રોસિજર છે દોસ્તો, જે તબક્કા છે કે પ્રિલિમ્સ, મેન્સ, ઇન્ટરવ્યુ, એ સેમ પ્રોસેસ અહીંયા પણ છે. પ્રિલિમ પરીક્ષા હશે, જીપીએસસીમાં પ્રિલિમ પરીક્ષા MCQ હોય છે, એ જ રીતે અહીંયા પણ પ્રિલિમ પરીક્ષા MCQ હોય છે. ફરક એટલો હોય છે, અહીંયા જે 100 માર્કનું પેપર હોય છે એના 2 વર્ગીકરણ થાય છે. 75 માર્કનું લો હોય છે, જે લોના જે ક્રિમિનલ અને સિવિલ આ બંનેમાં પૂછાશે, અને 25 માર્કનું જીકે પૂછાશે. અને અહીંયા જીકે એટલે દોસ્તો જીપીએસસી લેવલનું નથી પૂછતા. તમે પાછલા વર્ષના પેપર જોશો તો ગુજરાતના પહેલા મુખ્યમંત્રી કોણ હતા, આવા બધા પ્રશ્નો અહીંયા જીકે માં પૂછે છે, જેની અલગથી તૈયારી કરવાની તમારી કોઈ જરૂર પણ નથી દોસ્તો. પણ સાથે સાથે સાહેબ જોઈ લેવું પડે કે નેગેટિવ માર્કિંગ છે. હા, એ તો જીપીએસસી 0.33 નેગેટિવ માર્કિંગ અહીંયા પણ છે છે. ઓકે, અને આ સેલરી અમે તમને કહ્યો એ ડીએ નવા ડીએ પહેલાનો છે. યસ, બરાબર છે. આ પછી ડીએ નવું થયું બદલાઈ ગયું છે. ઓકે. હવે જે ફોર્મ નોટિફિકેશન આવ્યું છે એને એકવાર જોઈ લઈએ એટલે એમને ખાસ આઈડિયા આવી જાય. જો કે અમે બધી ડિટેલ તમને આપી દીધી છે અહીંયા, પણ એ છતાં નોટિફિકેશનની અંદર છે એના ઉપર એકવાર નજર કરી લઈએ દોસ્તો. કે ફોર્મ ક્યારથી ભરાશે, તો 1 ફેબ્રુઆરીથી ફોર્મ ભરવાની શરૂઆત થશે અને 1 મહિનો એક્ઝેક્ટ એ 1 માર્ચ સુધી તમે ફોર્મ ભરી શકો છો. સર, ફેબ્રુઆરી મહિનો છે એટલે આને પાછું યાદ રાખે આ લોકો કે 31 દિવસ ગણવાના નથી. હા, બરાબર છે. ફેબ્રુઆરી મહિનો છે તારીખ ઉપર એટલે ધ્યાન આપણી આપજો. પાસે 28 દિવસ જ છે. જી, બિલકુલ, બરાબર છે, ફોર્મ ભરવા માટે. યસ. હવે અહીંયા જે જોવાની વસ્તુ છે સાહેબ, કે આમનું કામકાજ કેટલું પરફેક્ટ છે. જો અહીંયા તો તારીખ છે, માર્ચ મહિના સુધી ફોર્મ ભરાય છે, પ્રિલિમની તારીખ આપી દીધી સાહેબ. જો 23 માર્ચ 2025 પ્રિલિમ પરીક્ષા લેવાશે. સાહેબ અહીંયા પ્રશ્ન છે મારો કે સાહેબ આટલા ટાઈમમાં આજથી તૈયારી ચાલુ કરીએ તો થવાય? બિલકુલ થવાય, 100% થવાય. તમે બરાબર સમજો, પ્રિલિમની પ્રિપેરેશન કરવા માટે 50 દિવસ જોઈએ. અમે 50 દિવસના સાહેબ મેરેથોન કરાવીએ કે 50 દિવસની જો તમે તમારા 100% આપો 50 દિવસ માટે તો ડેફિનેટલી પ્રિલિમ પાસ થઈ જાય. પણ ઘણા વિદ્યાર્થી 1 માર્ચ સુધી ફોર્મ ભરશે, કારણ કે આપણી આદત છે ને કે છેલ્લા દાડે ભરવાનું. અને 1 માર્ચે ફોર્મ ભર્યા પછી સફાળા જાગશે, આપણી તળપદી ભાષામાં કહીએ ને સફાળા જાગશે કે 23 તારીખે તો પરીક્ષા છે, હવે તો ચોથી થાય. બરાબર, આવું થશે. આજથી જાગશો તો 100% થશે. ઓકે, કારણ કે જ્યુડિશરીમાં પણ દોસ્તો યુપીએસસીની જેમ શું કરવું એના કરતાં શું ન કરવું એ બહુ મહત્વનો રોલ પ્લે કરે છે. એના પ્રીવિયસ યરના જે પેપર છે એનો અમે જે એનાલિસિસ કર્યું છે તે સિલેક્ટિવ એરિયા છે. અને પ્રિલિમમાં તો સર જોયું છે કે 2 એક્ટમાંથી જે સીધા પ્રશ્નો બહુ ટ્વિસ્ટ નથી કરતા. યુપીએસસીના જેમ પ્રશ્નો ટ્વિસ્ટ નથી કરતા. તમે એક નોર્મલ સિન્સિયર કેન્ડિડેટે વાંચેલું હોય એટલી તૈયારીઓ તો પ્રિલિમ પાસ થઈ જાય. જે લડત છે એ મુખ્ય પરીક્ષાની છે અને એમાં તો સમય છે આપણી જોડે. બહુ જ મહત્વનું તમે એવું જોજો કે પ્રિલિમ પરીક્ષામાં એક એક્ટ ટુ એક્ટ તમે જશો. ફોર એક્ઝામ્પલ, જે લોકોએ LLB કર્યું છે એમને ખબર જ છે કે પહેલા વર્ષે પહેલો સબ્જેક્ટ ભણીએ કોન્ટ્રાક્ટ. તો તમે કોન્ટ્રાક્ટ ભણો છો તો કોન્ટ્રાક્ટમાં જે 10 ટોપિક તમે LLB ની પરીક્ષામાં કર્યા હતા એ જ 10 ટોપિક કરવાના છે અત્યારે પણ, અને એ જ 10 ટોપિકમાંથી 100 MCQ કરવાના છે. દેટ્સ ઓલ, પૂરતું છે. અને 100 MCQ ની બહાર કોન્ટ્રાક્ટનો MCQ નથી પૂછતા. એટલે તમે એ રીતે જ્યારે પ્રિપરેશન કરશો સબ્જેક્ટનું સબ્જેક્ટ, ત્યારે 15 ક્રિમિનલ સાહેબ અને 13 સિવિલ, 28 જે સબ્જેક્ટ છે, આ 28 સબ્જેક્ટમાંથી અમે તમને 2000+ MCQ કરાવીશું. અને હું બીજી રીતે સમજાવું, સ્ટુડન્ટ એમ 28 કાયદા તૈયાર કરવા, પણ એને તમે કમ્પેર કરો ને તો જીપીએસસી ના મોટા 2 વિષય તૈયાર કરો એટલી જ કન્ટેન્ટ આટલામાં તમે પ્રિલિમ પાસ થઈ જાઓ. બહુ સિલેક્ટેડ તૈયારી કરવાની છે, કારણ કે પ્રિલિમમાં પહેલા આપણે મેન્સ લખવા માટે પ્રિલિમ ક્રેક કરી દેવાની છે. ત્યાં પોતે માસ્ટર છે સાબિત કરવાનું નથી. અને એમાં 25 માર્કનું જીકે છે જ. બિલકુલ બિલકુલ 25 માર્કનું જોડે જીકે છે તમને સપોર્ટ કરવા. સાહેબ, જો લોમાં ફોકસ કરાય ને, લોમાં ફોકસ કરાય ને તો જીકે ના 25 ગુણના જે પ્રશ્નો છે ને એમાંથી 5, 7, 10 પ્રશ્નો જે નથી આવડતા એ બિલકુલ તમે છોડી શકશો. હા, એમાં બિલકુલ રિસ્ક લીધા વગર તમને લો જ ક્લિયર કરાવી દેશે 100% સાહેબ. પછી દોસ્તો, જેમ જીપીએસ અને યુપીએસસીની મેન્સ એક્ઝામિનેશન હોય છે, ડિસ્ક્રિપ્ટિવ હોય છે, રિટર્ન એક્ઝામ જેને આપણે ઓળખીએ છીએ, તો અહીંયા પણ મેન્સ એક્ઝામિનેશન છે એ રિટર્ન છે. અહીંયા ફાયદો એ છે દોસ્તો કે ભાઈ જીપીએસસી કે યુપીએસસીને પ્રિલિમ કરતાં મેન્સ એક્ઝામનો જે સિલેબસ હોય છે એમાં ઘણા ફેરફાર હોય છે. જેમ કે એથિક્સ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન,
આ બધા વિષયો છે પ્રિલિમ્સમાં નથી આવતા પણ મેન્સમાં તમારે અલગથી તૈયાર કરવા પડે છે. અહીંયા તમને ફાયદો એ છે કે 90% 90 થી 95% જે વિષય સાહેબ 100% ડ્રાફ્ટિંગ કે કદાચ એ બધું છે એ થોડું એડ થાય પણ 100% કહી છે બિલકુલ. શકાય. 100% સિલેબસ સેમ છે. પ્રિલિમ અને મેઇન્સના સિલેબસમાં કોઈ ચેન્જ નથી. બરાબર છે. તમે 100% કારણ કે સર જે બાયફર્કેશન લખવાનું જે આપ્યું છે ને એ જ રીતે આપ્યું છે. બરાબર છે. એટલે તમે જ્યારે પ્રિલિમની પ્રિપરેશન કરો ને ત્યારે માઇન્ડસેટ બનાવીને પ્રિપરેશન કરવાની છે કે તમે મેઇન્સની જ તૈયારી કરી રહ્યા છો અને સાથે સાથે તમારી પ્રિલિમ ક્લિયર થઈ જાય એવું થવું જોઈએ. બિલકુલ. અને લાસ્ટ સ્ટેજ છે દોસ્તો ઇન્ટરવ્યુ. હવે તમે જુઓ કેટલું ચુસ્ત મેનેજમેન્ટ છે. તમે એકદમ એશ્યોરિટી તૈયારી કરી શકો. વેકેન્સી ફેબ્રુઆરી મહિનામાં આવી સાહેબ અને ઇન્ટરવ્યુ અને એ બધું અહીંયા મેં કીધું ઓગસ્ટ પૂરું 1 વર્ષ નથી લેતી સર. અને હજી મજાનું કહું કે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં તમારું વાઇવા લેશે ને તો ઓક્ટોબરમાં લેટર આપી દેશે. ઓક્ટોબર ડિલે નહીં કરે કારણ કે એનું રીઝન છે કે કોર્ટોમાં જગ્યા ખાલી છે અને કોર્ટમાં બેસવાવાળા જજ નથી એટલે તમારી તાતી જરૂર છે. એટલે તમારે અહીંયા રાહ જોવાનો સિલસિલો જ નથી. જીપીએસસી પ્રિલિમ લેવા 6 મહિના સુધી તો મેન્સનું મેળ ના પડ્યું હોય, 1 વર્ષ સુધી મેળ ના પડ્યું હોય. અહીંયા એ પ્રોબ્લેમ નથી. અગેન દોસ્તો હું કઈ જીપીએસસી અને આની એ રીતે તુલના નથી કરતા. તમે લોના વિદ્યાર્થીઓ છો તો તમારી જોડે બીજું આ એરિયા પણ છે એમ અહીંયા તમને કહેવા માંગે છે. લોના વિદ્યાર્થી માટે આ જીપીએસસી જ છે. હા બસ બિલકુલ. હા ને. બાકી તમને એજ ક્રાઇટેરિયા બધું કીધું. જે ટોટલ 212 છે એનું સેગમેન્ટેશન કંઈક આ પ્રકારનું છે દોસ્તો. ઓકે, જનરલ કેટેગરીની 87 જગ્યા છે, એસસીની 15 જગ્યા, એસટીની 32, એસસીબીસી 57, ઈડબ્લ્યુએસ 21. ઓકે, અને આ જે રિઝર્વ કેટેગરી વુમેન માટે, આ હતી મેલ માટે, આ વુમેન માટેનું છે. એ રીતે આખું તમને અહીંયા સેગમેન્ટ આપેલું છે સાહેબ. એટલે જનરલ કેટેગરી વાળા વિદ્યાર્થીઓ ખાસ જોઈ લેજો. આ 87 પોસ્ટ છે એ જનરલ છે, એમાં બાયફર્કેશન આપ્યું છે, એમાં વિમેન માટે 29 પોસ્ટ છે ને. એટલે જેટલી બહેનો છો ને એ બહેનો માટે તો બહુ જ મજાનું એ છે કે તમારે મિનિમમ ક્રાઇટેરિયા બી આવી જશો ને. મિનિમમ ક્રાઇટેરિયા ખાલી એટેમ્પ્ટ કરો. બિલકુલ. અત્યાર સુધી મહેનત નથી કરી ચાલશે. આ વખતે ખાલી 6-7 મહિના મહેનત કરીને તૈયારી કરો. તમે તલાટી બલાટી બનવાની કઈ જરૂરત નહીં પડે, સીધા જજ બનશો યાર. ને મને એવું થાય કે લો નો વિદ્યાર્થી તમે એ પોસ્ટ એ જગ્યાએ છો કે જે જગ્યાએ તમે તલાટી કોન્સ્ટેબલ વિચારો ને તો એ અમને પોતાની શરમ આવે કે અમારો વિદ્યાર્થી આ લેવલે શું કામ વિચારે. હા બિલકુલ, કોઈ પોસ્ટ નાની નથી. દરેક પોસ્ટની એક રેપ્યુટેશન છે, એની જરૂરિયાત છે. પણ જે વિદ્યાર્થી 12 પાસ વાળો છે એના માટે છોડી દો. તમારા માટે ઘણું બધું આગળ અવેલેબલ છે. તમારે તલાટી બનવું તો તમે શું કામ LLB શું કામ આટલું બધું કર્યું આ કર્યું છે? એટલે તમારે પોટેન્શિયાલિટી છે. હવે એની ઓપોર્ચ્યુનિટી જોઈએ તો ઓપોર્ચ્યુનિટી છે. હવે એનું ગાઈડન્સ જોઈએ તો ગુજરાતમાં પહેલીવાર એ લઈને અમે આવ્યા છે. અમારી આખી મોટી ટીમ છે જે તમને જ્યુડિશરીના દરેક આસ્પેક્ટ. પ્રશ્ન રહેશે ગુજરાતીનો. બીજા રાજ્યો માટે પણ એમને પ્રશ્ન છે કે ગુજરાતી કોણ તૈયારી કરાવશે, તો હું એમને ઇન્વાઇટ કરું છું. તમને જાતે ખબર પડી જશે કે આગળ તમને ગુજરાતીની તૈયારી કોણ કરાવશે. ઓકે, વેલકમ મેહુલ સર. નમસ્કાર એસ્પિરન્ટ. ખાસ આપણે જ્યારે અધર સ્ટેટના હોઈએ અને આપણે જ્યારે ગુજરાતી શીખવાનું હોય અને આપણા સ્ટેટવાળા હોય ત્યારે ગુજરાતી શીખવાનું હોય ત્યારે કેટલાક પ્રશ્નો આપણને થાય. જીપીએસસીની અંદર પણ વર્ણનાત્મક પેપર આવે છે ત્યારે કેટલાક આપણને બેઝિક પ્રશ્નો થતા હોય. પણ ખાસ રાવ સર, કલ્પેશ સર, આ બધા સાથે મેં ચર્ચા કરી કે એક નવો કોન્સેપ્ટ. જી સર. એ કોન્સેપ્ટ કેવો છે કે જે આઉટ સ્ટેટવાળા છે તો આઉટ સ્ટેટવાળાને કઈ ભાષા આવડે છે? તો આપણી રાષ્ટ્રીય ભાષા છે હિન્દી. તો હિન્દી ભાષાનો પરિચય છે, એ શબ્દોથી એ પરિચિત છે. એટલે કે એની અંદર તમને થોડો અનુભવ છે, ભાષાનો અનુભવ છે, શબ્દના અર્થનો અનુભવ છે. એટલે આપણે હિન્દી પરથી તમને ગુજરાતી પર સ્વિચ ઓવર કરીશું. એટલે કે તમને ગુજરાતી હિન્દી વ્યાકરણ આવડે છે, ગ્રામર આવડે છે, તો એ જ ગ્રામર આપણે તમને ગુજરાતીના કોન્સેપ્ટથી કરાવીશું. એટલે કે તમારા માનસમાં જો હિન્દી ક્લિયર છે તો એ હિન્દીવાળી વસ્તુ આપણે ગુજરાતી પર સ્વિચ ઓવર કરીશું. એટલે કે કોન્સેપ્ટ તમારા માઇન્ડમાં છે જ. એટલે કે આમ બીએડની ભાષામાં આપણે કહીએ તો આમ કહેવાય છે કે અજ્ઞાનથી જ્ઞાન તરફ. પણ તમારી પાસે જ્ઞાન છે તો જ્ઞાનથી પાછા જ્ઞાન તરફ અને અનુભવ જ્ઞાન તરફ તમને લઈ જઈશું. એટલે કે જેથી કરીને તમને કોન્ફિડન્સ આવે. ખાસ અત્યારે મળવાનું થયું રાવ સર સાથે. સર આમાં એક વસ્તુ ખાલી એડ કરી દઉં મિત્રો
કે જે વિદ્યાર્થીઓ અધર સ્ટેટના નહીં આપણા સ્ટેટના પણ છે, હા. પણ જે લોકો સીબીએસઈ થી પાસ કરીને હા, આવ્યા એમના છે એ માટે- વિદ્યાર્થીઓને પણ ગુજરાતી આપવાની છે Yes, પરીક્ષા, yes. બરાબર છે? એટલે આપણે એ વિદ્યાર્થીઓને એ પણ પણ લઈ ફોકસ શકે, કરવાના કદાચ છે. કોઈ આઈએસસી હા. ઇન્ટરનેશનલ બોર્ડમાં પણ આપેલું Yes. હોય, જી, બિલકુલ, ઇંગ્લિશ બિલકુલ. મીડિયમ બોર્ડ થી પણ કદાચ કોઈ ભણેલા બિલકુલ, હોય, બિલકુલ. તો એમના માટે પણ, કારણ કે આજે મારે વાત થઈ તો મને અનુભવ છે કે મેં મલયાલમ છોકરાઓને, પછી કેરળના છોકરાઓને, પ્લસ જે હિન્દી ભાષી છે તો એવા છોકરાઓને કમ્પલસરી ગુજરાતી ભણવાનું આવે છે જ્યારે આપણા ગુજરાત સ્ટેટમાં હોય. જી તો એ લોકોની પાસેનો અનુભવ છે, કારણ કે એમને હિન્દી આવડે છે ક્યાંક, અને બોલતા તો આવડે જ છે. હમ. તો બોલતા આવડતું હોય તો પછી લખવામાં આપણે ગુજરાતીમાં એમને સ્વિચ ઓવર કરી શકીએ. એટલે આ રીતે આપણે આગળ વધીશું, અને બેઝિક લેવલથી તમને કહી શકે છે કે પાપા પગલીથી લઈ અને તમને હિમાલય સુધી પહોંચાડવાની અમારી આ જે આખી સક્ષમ ટીમ છે એની જવાબદારી છે. ચલો અહીંયા થેન્ક યુ મેહુલ સર. થેન્ક યુ ચાલુ સર. છે. હા ને, હા જી. તો સર એમને આપણે કેટેગરીનું પણ જે ક્લાસિફિકેશન છે સમજાવ્યું, બાકી તો આપણે આગળ પરીક્ષાની જે બીજી બધી સ્પેસિફિકેશન છે, એલિમેન્ટ છે, એના વિશે વાત કરી છે. ઓકે સર બીજું કહું કે આ જે પે સ્કેલ છે ને, હા, સર. ખાલી આ તો ફરી એકવાર ધ્યાન આપી દઉં કે આ જે 77,840 નો પે સ્કેલ છે અને 1,36,520 સુધી જાય છે આ પે સ્કેલ. એનો અર્થ તમે સમજો કે જો તમે ખાલી જેએમએફસીની પોસ્ટ પર જ જાઓ, તમે પ્રમોશનની વાત ના કરો, હા, ખાલી, તો એવા સંજોગોમાં પણ આ જે પે સ્કેલ પર જ્યારે માણસ પહોંચે ને 1,36,520 વાળા પે સ્કેલ પર પહોંચે એટલે નિયર ટુ ડીએ એડ કરતા 2 લાખે પહોંચી જશે. બરાબર છે? યસ. બસ તો ખાલી રિઝર્વ કેટેગરીઝ અને એની ઇન્ફોર્મેશન છે. હવે આપણે એમને કે હેલ્પ કરી શકીશું આ તૈયારીમાં, એ આપણે એમને બતાવી દઈએ. રાઈટ. બાકી આમાંની અંદર જે પોઈન્ટ છે બધું આપણે ડિસ્કશન કરી દીધું છે. જી. ઓકે થોડીક ઇન્ફોર્મેશન્સ તમને આપી દીધી છે કે ભાઈ કઈ રીતે તમારે ફોર્મ ભરવાનું છે, કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવાનું છે, અને એ બાબતો એના ઉપર ઓલરેડી અમે પણ તમારા પર ફ્યુચરમાં ડિટેલ વિડીયો લઈશું. ઓકે ઓકે. એજ લિમિટ પર અમે ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ કે ભાઈ 35 યરની એજ લિમિટ જોઈશે. 38 વર્ષ ક્યાં હશે? તો એવા સંજોગોમાં તમે SC ST OBC કે ફિઝિકલી જે ડિઝેબલ છે એવા દરેકને માટે 38, અને જ્યાં 40 વર્ષની જ્યાં વાત છે ત્યાં બરાબર જોજો મિત્રો કે જે કેન્ડિડેટ છે એ ડિપાર્ટમેન્ટથી આવે છે એમના માટે 40 યર્સની લિમિટ આપી છે. સર આ કેન્ડિડેટે ભરવાનું છે, જનરલ કેટેગરીના છે એમને એક્ઝામિનેશન ફી 2,000 રૂપિયા છે અને બેંક ચાર્જીસ છે, અને 1,000 પ્લસ બેંક ચાર્જીસ રિક્વાયર્ડ છે એ અધર કેન્ડિડેટ માટે, એ સિવાયના કેન્ડિડેટ માટે છે. ક્યાંથી મળશે? તો હાઉ ટુ પે એક્ઝામિનેશન ફી, તો એ પણ તમે અહીંયા જશો તો તમને એના ઉપર મળી પણ જશે આપણે ઓજસ ડિટેલ પર. વિડીયો બનાવશું. બિલકુલ 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 સર. હા ને, હવે જરા હું તમને સીધા પ્રિલિમ એક્ઝામિનેશન પર લઈ જાઉં. મિત્રો, પ્રિલિમ એક્ઝામિનેશનનું ફોર્મેટ શું છે એને બરાબર સમજો. પ્રિલિમ એક્ઝામિનેશન 100 માર્કની છે, 100 MCQ પૂછાવાના છે, 2 કલાકનો સમય છે. આ બરાબર સમજો, 2 કલાક એટલે 120 મિનિટ છે. એમાં 100 એનો MCQ 100 MCQ કરવાના છે. એનો મતલબ કે એક MCQ માટે આપણી પાસે 1 મિનિટ છે. આ રીતે લઈને ચાલીશું. 20 મિનિટ આપણી પાસે સ્પેર છે, પેપર વાંચવા માટેની છે. તો 1 મિનિટમાં 1 MCQ કરવાનો છે. એ 1 મિનિટના 1 MCQ માટે આપણી કેવી પ્રિપરેશન હોય તો આપણને MCQ જોતા આવડે. બરાબર છે? તો આપણે જરાક એના ડિટેલમાં જઈ લઈએ. ક્રિમિનલ સાઇડ કઈ છે, સિવિલ સાઇડ કઈ છે, અને સાથે સાથે GK સાઇડ કઈ છે. તો એવા 3 પાર્ટ છે, અને એ 3 પાર્ટને આપણે 1 બાય 1 જોઈ લઈએ. સર, આ ક્રિમિનલ સાઇડ. જી સર. બરાબર ને? હવે અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કે પ્રેઝન્ટમાં ક્રિમિનલ સાઇડના જે મેજર એક્ટ હતા એમાં નામ બદલાઈ ગયા છે, પણ આ સિલેબસની અંદર બંને મેન્શન કરવામાં આવ્યું છે. તમે જુઓ, અહીંયા લખ્યું છે ધ ઇન્ડિયન પિનલ કોડ 1860 અને ધ ભારતીય ન્યાય સંહિતા, એટલે બંને તમારે ધ્યાને રાખવાના છે દોસ્તો. સર, એનું લોજિક છે એની પાછળનું, બિલકુલ બરાબર સર. સમજીએ કે સર આ ભારતીય ન્યાય સંહિતા 2023 આવ્યો એ 2023માં જ લાગુ પડ્યો. હવે જુલાઈ 2024 થી લાગુ પડ્યો. હવે 2024 જુલાઈ પહેલા જે કઈ મેટર આવી હતી એ IPC એ બધી આઈપીસી પ્રમાણે હતી.
આ લોકો આ જ વર્ષે જજ બની જવાના છે, બિલકુલ બરાબર છે. જ્યારે મેટર એમની પાસે આવશે એ મેટર 2022 વાળી ચાલતી હશે, જી. 2020 વાળી ચાલતી હશે, તો 2020 ને 22 ની મેટર તો આઈપીસી ની ચાલતી હશે ને, ઇન્ડિયન પિનલ કોડની. એટલે તમારા માટે આ બંને મૂક્યું છે, એટલે તમને ક્લેરિટી હશે. હવે મહત્વનું આનાથી એક ફાયદો થશે જી સર. આ વિદ્યાર્થીઓને કે પ્રિલિમ એક્ઝામિનેશનમાં તમારા માટે એવા ક્વેશ્ચન હોઈ શકે કે આઈપીસીની સેક્શન 376 જે બળાત્કાર માટે હતી એ બીએનએસ માં કઈ થઈ, સેક્શન છે બસ એવા, બરાબર છે. એટલે આઈપીસી અને બીએનએસ નું જે કમ્પેરિઝન છે એ કમ્પેરિઝન ને લગતા સવાલો તમારા માટે અને બની આપણે શકે છે. લેક્ચરમાં બીએનએસ ચલાવીએ છે એટલે રિલેવન્ટ આઈપીસી ની કઈ સેક્શન હતી નીચે આપીએ છે પીપીટી માં, એટલે એને જોડે 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 થઈ જશે. કન્સેપ્ટ નથી બદલાયા દોસ્તો. ઓકે, એવી જ રીતે સીઆરપીસી ક્રિમિનલ પ્રોસિજર કોડ જે એ આપણો BNSS છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બીએનએસએસ, આ તમારું બીએનએસ, આ તમારું બીએનએસએસ અને આ તમારું એવિડન્સ BSS. એક્ટ હતો એ ભારતીય એ BSS. સાક્ષ્ય અધિનિયમ Yes. બન્યું છે. હા. હવે બીજા સ્ટેટ પીસીએસ દરેક રાજ્યની દસ્તાવેજ જ્યુડિશિયરી State law. એક્ઝામ હોય છે, બરોબર? તો એમના લોકલ લો પણ હોય છે. ગુજરાતની અંદર આજે આપણો એક્ટ છે ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટ, એ ગુજરાતની જ્યુડિશિયરી માટે છે, એ બીજા રાજ્યમાં ના હોય. બીજા રાજ્યનો એમનો પોતાનો કોઈ લોકલ લો હોય તો એ હોય. આ પર્ટિક્યુલર ગુજરાતની જ્યુડિશિયરી માટેનો લો છે સ્પિરિટ. ઓકે, એ સિવાય આ અલગ અલગ ટોટલ 15 ક્રિમિનલ સાઇડના લો છે સાહેબ. એ જ રીતે સિવિલ સાઇડના પણ એટલા લો છે. સિવિલ સાઇડ આપણે 13 લો છે સર, હા ને? 13 લો એ નહીં, આમ તો 12 જ, 12 જ. અને લીગલ મેક્ઝિમ્સ એ તો દરેક માટે કોમન છે. હા. યસ. શબ્દાવલી છે જેની અંદર સીપીસી ની વાત કરીએ આપણે. સીપીસી, લિમિટેશન એક્ટ, કોન્ટ્રાક્ટ, કોન્સ્ટિટ્યુશન. જો મિત્રો, બંધારણને સિવિલ સાઇડ મૂકી દીધું છે, મૂક્યું હા, ક્રિમિનલ સાઇડ નથી મૂક્યું. ઓકે, પાર્ટનરશિપ છે, સ્પેસિફિક રિલીફ છે, ગુજરાત કોર્ટ ફી, સેલ ઓફ ગુડ્સ એક્ટ છે, ટ્રાન્સફર પ્રોપર્ટી છે, આર્બિટ્રેશન છે, કમર્શિયલ કોર્ટ એક્ટ છે. મિત્રો, સક્સેશન લો અને પર્સનલ લોમાં હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન 3 છે, પારસી નથી આપ્યું નથી સિલેબસમાં, તો આપ્યું. જોજો જરા. અને લીગલ મેક્ઝિમ્સ છે. જી સર. ચા. પાર્ટ સી સાહેબ, આના પર થોડીક ડિટેલમાં વાત કરવી જી, પડે સર. આ લોકો સાથે. ઓકે. અને બીજું મિત્રો સમજજો જરા, પાર્ટ એ અને પાર્ટ બી સાહેબ બંને ભેગું થઈને 75 માર્ક. 75 માર્કનું. અને પાર્ટ સી 25 25 યસ. ઓકે. હા ને? હા. પાર્ટ સી શું ઇન્ક્લુડ કરે છે એ સમજીએ. તો એમાં લખ્યું છે જનરલ નોલેજ, ઇંગ્લિશ લેંગ્વેજ, ટેસ્ટ ઓફ રીઝનિંગ, ન્યુમેરિકલ એન્ડ મેન્ટલ એબિલિટી એન્ડ બેઝિક્સ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન. બસ પતી ગયું, બસ આટલું જ કરવાનું આટલું જ છે. કરવાનું છે. યસ. તમે 10 દિવસ પણ ધ્યાનથી બેસી જાવ તો આ થઈ area જાય, થઈ થઈ જશે. જાય, અને થઈ અત્યાર જાય. સુધી આ બધું કર્યું જ હોય. કર્યું જોઈએ. ઓકે. કોઈક ને કોઈક આ તલાટી લેવલનું ઓકે, છે. હવે આ હા. કઈ ભાષામાં પેપર હશે પ્રિલિમનું એની વાત કરીએ. ધ લેંગ્વેજ ઓફ ધ ક્વેશ્ચન પેપર ઓફ પ્રિલિમિનરી એક્ઝામિનેશન વિલ બી ઇંગ્લિશ ઓનલી. આ ધ્યાન રાખવાનું છે દોસ્તો. એ માત્ર ને માત્ર ઇંગ્લિશની અંદર જ હશે, પરંતુ એવું ઇંગ્લિશ પણ નથી હોતું દોસ્તો કે તમે એને સમજી ના શકો. બિલકુલ. અને આ અંગ્રેજી ભાષામાં છે અને એમસીક્યુ બેઝ છે, એટલે તમારે જવાબ ડિટેલમાં તો લખવાનો નથી, ખાલી ક્વેશ્ચનને સમજવાનો છે. એનો અર્થ એવો છે કે અમે તમને ઇંગ્લિશ સાથે ગુજરાતી ભણાવીશું. બિલકુલ. બરાબર છે? અમે તમને ભણાવતી વખતે ક્વેશ્ચન ઇંગ્લિશમાં આપીશું અને જ્યારે ભણાવીશું ત્યારે ગુજરાતીમાં ભણાવીશું. એટલે તમારું ઇંગ્લિશ અને ગુજરાતી બંનેનું એક સરસ કોમ્બિનેશન અમે આની સાથે પછી કરવાનું છે. સરે કીધું કે તમે કોઈ બોર્ડમાંથી ઇંગ્લિશ મીડિયમમાં 12 પાસ કર્યું હશે તો તમારે એક ગુજરાતીનું પેપર આગળ આવશે. તો આપણે ડિસ્કશન કર્યું છે. ઓકે, હવે એમનું પેપર 2 ની વાત કરીએ સાહેબ, ગુજરાતી લેંગ્વેજની. આ ક્યારે કોને આવશે? કોને આ બધાને આપવાનું છે નહીં સાથે? આવે. હા. જે લોકો 12મા ધોરણમાં ગુજરાતી જેની હાયર લેંગ્વેજ ગુજરાતી હતી, એટલે ગુજરાતી મીડિયમથી ભણ્યા છે, એને આ પેપર આપવાનું નથી. બરાબર છે? જે ઇંગ્લિશ મીડિયમથી ભણ્યા છે અથવા બીજા સ્ટેટના છે અથવા અધર સ્ટેટના છે, એને આ પરીક્ષા આપવાની છે. યસ સર. યસ. આગળ 1.5 કલાકનો જો મિત્રો, આમાં શું લખવાનું છે સિલેબસ જોઈ લો. ગુજરાતી નિબંધ લેખન છે, એટલે એસે રાઇટિંગ છે, પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન છે, સિનોનિમ્સ છે, એનોનિમ્સ છે, ઓકે, લેટર રાઇટિંગ્સ છે, ટ્રાન્સલેશન છે, શોર્ટ નોટ કોઈ એક સબ્જેક્ટ પર છે, અને ગ્રામર છે. ટોટલ 8 પાર્ટ છે, 50 ગુણનું પેપર છે મિત્રો. ડિવાઈડ જો કરી લઈએ ને 8 ને, તો આ 5-6 ગુણનું દરેક છે. માનો કે ગ્રામર, તો ગ્રામરમાં ના ટપવો પડે ને તો એ 5-6 ગુણનું જ હોય. સમજાય છે? પણ આમાં બેસ્ટ ઓપોર્ચ્યુનિટી તમારા માટે એ થશે કે સાહેબ તમને એવું જબરજસ્ત શીખવાડશે કે આ તમારા માટે રોકડા માર્ક બની જશે. સબ ફ્યુચરમાં એલએલબી કરવાના હોય તો આ બેચ લઈ શકે. બિલકુલ આ બેચ તમે લઈ શકો છો કૃપા મેડમ, પણ એ પહેલા તમે આખો વિડીયો જોઈ લો. ઓકે, કારણ કે અમે આ એક મોટું વિઝન લઈને ચાલીએ છીએ. આ માત્ર કોઈ આ ભરતી માટે નથી.
અમે જોયું કે રેગ્યુલર અલ્ટરનેટિવ યર્સ આ ભરતી આવતી જ હોય છે. દર વર્ષે કોઈને કોઈ લો સાથે જોડાયેલ ભરતી છે, પણ સાહેબ જેટલી વેકેન્સી હોય છે એટલી વેકેન્સી પણ નથી ભરાતી. જેમ કે દોસ્તો ડીવાયએસઓ લીગલની છે તો પણ માત્ર 4,000 ફોર્મ ભરાય, 40 જગ્યા માટે 4,000 ફોર્મ. જો આ 40 પીએસઆઈ કે પીઆઈની વેકેન્સી આવી હોત, ક્લર્કની પરીક્ષા આવી હોત, તો એ લાખોમાં લાખોમાં ફોર્મ હોત. યસ, આ તમને ઇવન ટીડીઓની પરીક્ષા ફરી હજી હું તમને કહું સર, એ 40 માટે 4,000 ફોર્મ ભરાયા છે ને, અહીંયા 212 માટે 4,000 ફોર્મ જ ભરાશે. કારણ કે સાહેબ એલિજિબિલિટી એલએલબી જે છે ને, એ એલએલબી કરેલા વિદ્યાર્થી આટલા જ મળશે. કારણ કે એલએલબી કર્યા પછી જો મેં વકીલાત શરૂ કરી અને મારી વકીલાત ચાલવા માંડી, તો પછી હું આ બધી જફા કેમ કરું? એટલે વકીલ થયા પછી એ વ્યક્તિ, એ ફિલ્ડમાં ગયેલો વ્યક્તિ અહીંયા આવશે નહીં. અને જેને જોબ કરવી છે એવા વ્યક્તિઓ બહુ જ ઓછા છે. અને તમે જો એમાં છો તો આ તમારા માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. હે ને? કે કમ્પેરિઝન જ નથી આની. ઓકે, મેન્સ એક્ઝામિનેશન માટે પણ અમને કટ ઓફ આપેલું છે કે ટુ બીકમ એલિજિબલ ફોર મેન રિટન એક્ઝામિનેશન ધ કેન્ડિડેટ હેઝ ટુ સિક્યોર 50% ઓર મોર માર્ક્સ, મિનિમમ 50% અથવા એનાથી વધારે માર્ક્સ લાવવા પડશે અનરિઝર્વ વાળા માટે, જનરલ કેટેગરી માટે. અને જો તમે કેટેગરીમાં છો તો તમારે 45% માર્ક લાવવાના રહેશે. એટલે 100 માંથી 50 અથવા 45, બરાબર છે, તમારી કેટેગરી મુજબ. અને આટલું થઈ ગયું એનો અર્થ એવો થયો કે તમે મેન્સ માટે એલિજિબલ છો. આમાં કેટલા આવશે વધારાના, એ મેન્સમાં કેરી ફોરવર્ડ નથી થવાના. તમે પ્રિલિમમાં 80 માર્ક લાવો છો કે 60 માર્ક લાવો છો, તમે પાસ છો, ધેટ્સ ઓલ. યસ રિષભ સર, સિવિલ જજમાં સનદ જરૂરી છે, પણ સનદ તમારા હાથમાં હોવી જરૂર નથી. તમે એક્ઝામમાં અપિયર થયેલા છો, રિઝલ્ટ બાકી છે, અથવા સનદ તમારા હાથમાં ફિઝિકલી નથી આવી, તો આ એક્ઝામ આપી શકો છો. ઇન્ટરવ્યુ આવે ત્યાં સુધી તમારા જોડે આવે, એવું હાઈકોર્ટે પોતે મેન્શન કરેલું છે દોસ્તો. ઓકે, ચલો, આ બધું તો આપણે ડિસ્કશન કરી દીધું છે. રિટર્ન એક્ઝામિનેશનની અંદર એમને એકવાર સિલેબસ બતાવી દઈએ તો એમને કોન્ફિડન્સ આવી જાય કે જે પ્રિલિમનો સિલેબસ છે એ જ સિલેબસ અહીંયા 15 કોઈ ચેન્જ નહીં, કોઈ ચેન્જ નથી. બરાબર છે. જે ક્રિમિનલ પેપરમાં આપણે જે પ્રિલિમમાં જોયું એના એ જ 15 અહીં છે. આપણે સિવિલ પણ બતાવી દઈએ, સિવિલ જોઈ લઈએ. સિવિલમાં એના એ જ 13 છે, છેલ્લું લીગલ મેક્સિમ હતું એનું એ જ છે, કોઈ ચેન્જ નથી. એક બીજો ડર છે સાહેબ કે સાહેબ અમને ઇંગ્લિશ ક્યાં આવડે છે, ઇંગ્લિશ કઈ રીતે લખશું, તો અહીંયા એમને બતાવી દઈએ કે તમને આ પેપર તમે મીન્સ ગુજરાતીમાં પણ આપી શકો દોસ્તો. એમનો પ્રાયોરિટી જ છે ગુજરાતી મીડિયમ વાળા આવે. યસ, બરાબર છે. અહીંયા ઇંગ્લિશ મીડિયમ વાળા ગુજરાતી ઉપર ફોકસ જ એટલે કર્યું છે કે ગુજરાતના વિદ્યાર્થીઓ વધુ આવે અને ગુજરાતી વાળા આવે. સર એનું રીઝન પણ છે કે જે જેએમએફસી ની પોસ્ટ આવશે ને એ તાલુકા પોસ્ટ, હાઈકોર્ટ નથી. યસ, હાઈકોર્ટ નથી. અને તાલુકા પોસ્ટ છે એનો મતલબ કે ગુજરાતના જે 182 વિધાનસભાની જે સીટ્સ છે, હવે તમે એને એક એક તાલુકો પણ ગણી લો તો 182 તાલુકા બિલકુલ બરાબર છે. અને વિધાનસભાની સીટ, જેમ કે હું બનાસકાંઠાની વાત કરું છું, વિધાનસભાની સીટ અમારી 9 છે, તાલુકા 14 છે. તો એ હિસાબે જો કેલ્ક્યુલેશન જોઈએ તો તાલુકા નંબર ઓફ 200 થી વધુ છે. અને 200 થી વધુ તાલુકામાં જ્યાં તમે જશો ત્યાં સ્વાભાવિક છે કે રૂરલ વ્યક્તિ તો ગુજરાતી ભાષા જાણે છે, તો તમારે એની જોડે ગુજરાતીમાં ડીલ કરવાનું છે. એટલે લખ્યું છે, દેખો, લેંગ્વેજ ઓફ ધ ક્વેશ્ચન પેપર 1 એન્ડ ક્વેશ્ચન નંબર પેપર 2 of main examinations shall be English. એટલે પ્રશ્નો ઇંગ્લિશમાં હશે, પ્રશ્નપત્ર ઇંગ્લિશમાં હશે. છોકરાઓ આટલે વાંચીને અટકી જાય છે સાહેબ કે આ તો ઇંગ્લિશ મીડિયમમાં અને ગભરાઈ જાય છે. પછી તો જુઓ, answers to questions of paper first and second of means written examination may be given either in English or in Gujarati. જો either or ઓપ્શન આપ્યો છે, ઇંગ્લિશ ઓર ગુજરાતી. તમારે જે ભાષામાં લખવું હોય લખો. પ્રશ્ન ઇંગ્લિશમાં છે, ગુજરાતીમાં જવાબ લખવા હોય તો લખી શકાય છે મિત્રો. ઓકે, ગુડ ઇવનિંગ મેમ. ઓકે, આગળ યસ. પછી સીધું વાઇવા આવશે સાહેબ એમને. યસ, આમાં પણ પાસિંગ માટે એ જ છે ક્રાઇટેરિયા છે. 40% માર્ક છે ઈચ પેપરના, ઇન્ડિવિજ્યુઅલ છે. હા, ઓકે. પછી વાઇવા આવશે મિત્રો. વાઇવા છે એ 50 ગુણના છે. હવે જરા થોડું એક ગેમને જરા સમજો કે મેન્સના 2 પેપર થયા, એક સિવિલ એક ક્રિમિનલ, 100 માર્કના પેપર અને 50 માર્ક વાઇવા. સાહેબ આ 250 નું મેરિટ થશે. યસ, કરેક્ટ, બરાબર છે. અને મેરિટ થી તમે ક્લિયર થશો. એનો અર્થ જરા અહીંયા થોડું જરા તમારે સમજવું જોશે કે વાઇવામાં થોડાક ઓછા માર્ક આયા, ઓછું પરફોર્મન્સ થયું અને પેપરમાં તમે જો માર્ક ખેંચેલા હશે તો ડેફિનેટલી તમને ફાયદો ઇમ્પેક્ટ બહુ આવશે નહીં. બરાબર છે. જી સર.
એ બધું આપણે આગળ વિડીયો લઈશું. જે મેઇન બાબત હતી આપણે ટોપિક હતા એ કવર કરી લીધા છે. હવે તમારે આની તૈયારી કરવી છે તો આપણે તમને કેવી રીતે હેલ્પ કરી શકીએ છીએ એના ઉપર આપણે વાત કરીએ. ઓકે, આ બધું આખું ફોર્મ છે, તમારી પાસે ટર્મ્સ કન્ડિશન એમણે આપ્યા છે. એકવાર આખું ફોર્મ વાંચી લેવાનું છે ના અને ખબર પડે તમને તો જ્યાં પણ કહેશો. ક્વેશ્ચન લાગે ત્યાં તમારે ડેફિનેટલી પૂછવાના છે. તો દોસ્તો ગુજરાતમાં પહેલીવાર કોઈ પ્લેટફોર્મ ઉપર ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર વિદ્યાર્થીઓને જજની પરીક્ષાની તૈયારી કરવા માટે આપણે ગુજરાતી ભાષામાં હા ગુજરાતી ભાષામાં તમને તૈયારી કરવા માટે આપણી આ લીગલ ટીમ છે, એક્સપર્ટ ટીમ છે, એનું ફોર્મેશન કરેલું છે. જીપીએસસીની ટીમ જે મેં બનાવી છે તમને ખબર જ છે એ લોકોનું ટેલેન્ટ કેવી મહેનત કરાય છે. તો બસ એ જ જજબાથી, એ જ એક્સપર્ટિઝમથી હવે તમને અમે જ્યુડિશિયરીની તૈયારી કરાવવા જઈ રહ્યા છે. ઓકે સ્પિરિટ, એટલે સક્સેસનો ચાન્સ હું તમને કહું દોસ્તો, એમ લાગે જજની પરીક્ષા છે, આમ કમ્પેર કરવા જઈએ તો જજની પરીક્ષા છે, પરંતુ અમને વધારે ખાતરી છે કે આમાં અમારો સક્સેસ રેશિયો છે એ જીપીએસસી કરતાં પણ વધારે રહેશે. સાહેબ હું એવું સમજુ છું કે 100 વિદ્યાર્થી એડમિશન લે એ 100 વિદ્યાર્થીમાં જો 50 વિદ્યાર્થી પણ આપણને એવા મળ્યા ને કે જે 100% પ્રિપરેશન સાથે, બસ વધારે નહીં, તો પણ એ 50 માંથી સાહેબ આપણો સક્સેસ રેશિયો 60% થી વધારે છે. બરાબર છે ને? ઓકે, તો દોસ્તો આ આપણી ટીમ છે. હજી આ ટીમ મોટી થશે. ઓકે, આ શરૂઆત નથી કરીએ છીએ. ઓકે સર, કોન્સ્ટિટ્યુશન લેક્ચર લઈને આવજો પ્લીઝ. હા બિલકુલ ભાવિકા મેડમ, આવું છું, ચિંતા ના કરતા. અત્યારે જે ચાલે છે સબ્જેક્ટ પૂરા થવા દો. ઓકે, તો દોસ્તો અહીંયા 2 બેચીસ આપણે લોન્ચ કરેલી છે. એક પ્રિલિમ્સ ઓનલી છે અને બીજી છે એ પ્રિલિમ કમ્સ મેન્સની છે. ઓકે, તો જેની અંદર તમામ વિષય પ્રિલિમ્સ. હાજી, પહેલા આપણે અહીંથી શરૂ કરીએ. ઓકે, સૌથી પહેલા મહત્વનું એવું જોજો મિત્રો કે તમે પ્રિલિમ, મેન્સ અને ઇન્ટરવ્યૂ આ ત્રણેય પરીક્ષાઓને આપણે ધ્યાનમાં રાખીએ તો એ ત્રણેય પરીક્ષા માટેની બેચ આપણે લઈને આવ્યા છે. એ જેમાં આપણે તમને ડેલી લાઈવ લેક્ચર આપીશું, એ મટીરિયલ આપીશું. સર આ ડેલી લાઈવ લેક્ચર એટલે કેટલું આપશો? કલાક આપશો? ભાઈ 6 કલાક થવાના છે. 4 કલાક થશે, 6 કલાક થશે, જેવી જરૂરિયાત હશે એ મુજબ લેક્ચર્સ ગોઠવાશે. બરાબર છે? સાથે સાથે મેન્ટરશિપ મળશે તમને લીગલ એક્સપર્ટથી. તમારા કોઈ પણ સવાલ, તમારા કોઈ પણ પ્રશ્નોના જવાબ હશે તમારા માટે. રેગ્યુલર ટેસ્ટ થશે. ગુજરાતી લેંગ્વેજના પેપર પણ તમને આની સાથે સાથે મળશે, જેમાં ડ્યુઅલ લેંગ્વેજ અમે કરીશું કે જેથી તમે બંને વસ્તુને સારી રીતે સમજી શકો. યસ સર, હું ડીવાયસો લીગલ બેચમાં છું. રાવ સર બીએનએસ બહુ મસ્ત અને ડેપમાં ચલાવે છે. થેન્ક યુ સો મચ રિષભ સર. હવે ડીવાયસો લીગલની અંદર બીએનએસ તો રાવ સર જેવું તો કદાચ કોઈ નહીં બનાવી શકે. બસ તો દોસ્તો આ હું એકલો છું. હવે મારાથી પણ વધારે અનુભવી મારા જોડે કલ્પેશ સર પણ છે. બરાબર, આખી ટીમ છે. એટલે બર્ડન એકલું મારા ઉપર નથી રહેવાનું. તમને આ જ કોન્ફિડન્સ જે મેં તમને ડીવાયસો લીગલમાં આપ્યો છે ને દોસ્તો, એ જ કોન્ફિડન્સ જજની પરીક્ષા, મને વારંવાર એ બોલવાનું મન થાય, જજની પરીક્ષા છે એ વેલ્યુ એમને કરાવી છે કે જજ બનાવવા માંગીએ છીએ અમે તમને હવે. ઓકે, અને તમે જેએમએફસી કે સિવિલ જજ હશો ને, ગમે તેટલો મોટો અધિકારી હોય, તમારી કોર્ટમાં આવે એટલે એ તમને સેલ્યુટ કરે જ, અને એના માટે કોમન છે. હે ને? તમે સાહેબ જ છો અને ફક્ત 39,999 ફીસ મૂકી છે આ ત્રણેય પરીક્ષાની સાથે મળીને. અને મિત્રો 50% ડિસ્કાઉન્ટ તમારા માટે મૂક્યું છે અને 19,999 રૂપિયામાં તમને આ બેચ અવેલેબલ થશે. ત્રણે ત્રણ. પણ ઘણાને એવું થતું હોય ને કે સર અમારે તો ખાલી પ્રિલિમ આપીએ, પાસ થઈએ તો આ બધી જફા કરીએ ને, પાસ ના થઈએ તો અમે શું કામ કરીએ? આપણે ગુજરાતી સાહેબ પાક્કા ને, 100%. એટલે એને પાછો એવો વિચાર આવે કે હું પ્રિલિમ પાસ થઉં તો હું સાહેબ તમે કોઈ એટલા રૂપિયા આલું, પણ હું પ્રિલિમ પાસ થવું જ નહીં તો હું વધારાના રૂપિયા શું કામ આપું? બિલકુલ સર. તો એવા વિદ્યાર્થીને આપણે શું કરીશું? તો પછી આપણે એના માટેનો ઓપ્શન નવો આપીએ ને કે 6,999 અને એ આવવાના જ છે ડેફિનેટલી. પણ એ પછી આપણે નિર્ણય લઈશું કે એની પાસેથી અહીંયા શું કરવું. હા ને? પણ હાલ પૂરતું જે વિદ્યાર્થી પ્રિલિમ માટે આવે છે એ વિદ્યાર્થી માટે ફક્ત 6,999 1 વર્ષની વેલિડિટી સાથે આપણે આ બેચ પ્રોવાઈડ કરી રહ્યા છે. 1 વર્ષ સુધી તમે આ લેક્ચર્સ જોઈ શકશો. બિલકુલ દોસ્તો, બીજું કોઈ તમારે વધારે ક્વેશ્ચન હોય તો તમારે આ હેલ્પલાઇન નંબર પર કોલ કરવાનો છે. બીજું, આપણી એક જ્યુડિશરી માટે યુટ્યુબ ચેનલ બનાવી દીધી છે દોસ્તો. ઓકે, એની લિંક પણ અમે તમને શેર કરી દઈશું. એના ઉપર જ્યુડિશરીને લગતા વિડીયો ચાલુ થઈ જશે, ડેમો લેક્ચર ચાલુ થશે. રોજ તમે એને પણ જોજો.
ઓકે તો સર, ડીવાયએસઓ આપણે- લીગલ વાળા પણ બિલકુલ એને જોઈન કરજો જ હા Yes. ને, જ્યુડિશરીમાં તમને ફાયદો થશે. અને ડીવાયએસઓ લીગલમાં બીજી ખુશ ખબર કે હવે મારા જોડે બીજા સાથીદાર પણ આવી ગયા છે, એમના નોલેજનો પણ તમને લાભ મળશે એસ્પિરન્ટ ડીવાયએસઓ લીગલ પરીક્ષાની અંદર. ઓકે, તો આજના સેશનમાં સર આપને કઈ બસ આજના સેશનમાં આપણે આજના પૂરું કરી સેશનમાં અમે અહીંયા સુધી રાખીએ છીએ. તમે જેમ જીપીએસસીમાં અમને પ્રેમ આપ્યો, સપોર્ટ આપ્યો, અને ગુજરાતની આજે સૌથી મોટી નહીં એકમાત્ર ચેનલ, આજે ગર્વથી કહી શકીએ છીએ ગુજરાતમાં એકમાત્ર જે એક્સક્લુઝિવ જીપીએસસીની તૈયારી કરાવતી હોય એ ચેનલ તમે બનાવી છે. તો ફરીથી એ જ પ્રેમ અને એ જ સપોર્ટ અમે તમારા જોડેથી માગીએ છીએ જ્યુડિશિયરી ડિપાર્ટમેન્ટ માટે. દોસ્તો, હંમેશા મેં અને મારી ટીમે એવું પ્રયત્ન કર્યો છે કે વિદ્યાર્થીઓને જે અવેલેબલ નથી અમે મહેનત કરીને એમને આપીએ છીએ. તો આના માટે પણ અમે તમારા જોડેથી સપોર્ટ છે એ માગીએ છીએ. તો તમે મેક્સિમમ શેર કરજો. કદાચ તમે લોના વિદ્યાર્થીઓ નથી પરંતુ તમે શેર તો કરી શકો છો. કે સર તમારા સાથે લો બનીએ છીએ એટલે એક કોન્ફિડન્ટ બિલ્ડ થાય છે. બસ હવે એ કોન્ફિડન્સ હજુ વધારે બિલ્ડ થવાનું છે. ઓકે, તો આજના સેશનમાં હું અને કલ્પેશ સર અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ સેશનમાં ફરીથી મળીશું. ત્યાં સુધી તમારા અને તમારા પરિવારનું ખૂબ ખૂબ ધ્યાન રાખજો દોસ્તો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ મિત્રો.